નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના સેશનની અંદર આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ રહ્યા છીએ। આજે આપણે એમાંથી બી વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। ચાલો જે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ, તો એમાં 2 ગુણમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે બી વિભાગની અંદર? તો આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે। પ્રશ્ન 1, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે, તે બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો। 2025 માં હમણાં જ પૂછાયેલો પ્રશ્ન છે। હવે એ તત્વ X કયું છે? કોપર, બરાબર। જે અહીંયા તો મેં તમને જવાબ કહી દીધો, પણ બધી જ પ્રક્રિયાઓની અંદર તમારે સમજવું પડશે કે આ રીતે X વાળો પ્રશ્ન ચોક્કસ તમારા પ્રશ્નપત્રમાં હશે જ, બરાબર। એ X તત્વ કાં તો વિસ્થાપન પ્રક્રિયામાંથી આવતું હોય, અથવા તો વિઘટન પ્રક્રિયામાંથી આવતું હોય, અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાંથી આવતું હોય, બરાબર। એટલે તમારે દરેક જે પ્રક્રિયા છે, સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, રેડોક્સ, ઓક્સિડેશન, રિડક્શન, એ બધી જ પ્રક્રિયાઓમાં કોઈ પણ જે મેન એનું સમીકરણ હોય એમાંથી X તત્વ કાઢીને આ રીતે પ્રશ્ન બનાવીને સમજી લેવાનો પહેલા। ચલો પ્રશ્ન 2, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? એટલે જે ચિપ્સ હોય, બટાકાની ચિપ્સ, એમાં કયું વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન। કેમ ભરવામાં આવે છે? અહીંયા એ પૂછેલું છે, તો એ તમને આવડવું જોઈએ, બરાબર। ચલો પ્રશ્ન 3, રાસાયણિક સમીકરણ સંતુલિત કરો। આ પણ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર, બરાબર। બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે। તમે કોઈ પણ જિલ્લામાંથી, કોઈ પણ સ્કૂલમાંથી પ્રથમ પરીક્ષાનું પેપર નીકળે એમાં પણ તમારા ટીચર લઈ શકે છે। પ્રકરણ 1 ની અંદર ઘણા બધા સમીકરણો છે જ, બરાબર। એમાંથી તમારા જે ટીચર ઈચ્છે એવું સમીકરણ અહીંયા મૂકી દે, અડધું મૂકી દે, અડધું તમારે પૂરું કરવાનું, એટલે કે સંતુલિત કરીને પૂરું કરવાનું। તો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે। ચલો પ્રકરણ 2, એસિડ, બેઝ અને ક્ષાર। તો એમાં સેક્શન બી માં કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો એક આ છે, ઝિંક ધાતુની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો। આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ ઝિંક ધાતુ ને મંદ HNO3 સાથેની પ્રક્રિયામાં H2 વાયુ ઉત્પન્ન થતો નથી। કેમ? તો આ 2023 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર। તૈયાર કરી દેજો કે ચલો ઝિંક છે એ સલ્ફ્યુરિક એસિડમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, નાઇટ્રિક એસિડમાં કેમ ઉત્પન્ન કરતો નથી? બુકમાં પણ આપેલું છે, બરાબર। તમે એને સમજી લેજો, અને આપણા વિડીયોમાં પણ આપણે સમજાયેલું જ છે। ચલો પ્રશ્ન 2, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તાજા દૂધ ની pH અને 6 થી થોડી વધારે છે, બેઝિક તરફ શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનાવવામાં વધુ સમય લે છે? આ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। દૂધવાળો બેઝિક પદાર્થ દૂધમાં ઉમેરે તો શું થશે? જલ્દી એસિડિક બનશે નહીં અને જલ્દી બગડશે નહીં, બરાબર। એ તમારે સમજાવવાનું છે 2 ગુણની અંદર। આ રીતે 2 પ્રશ્નો પૂછાઈ શકે છે, આ પણ સમજવાનું છે। ચલો વૈજ્ઞાનિક કારણ આપો। એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી। તો જેમ અહીંયા ઝિંક ધાતુ ઉત્પન્ન કરતી નથી, એમ અહીંયા સેમ વસ્તુ છે, જે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, એનું તમારે કારણ સમજાવવાનું છે। ચલો પ્રશ્ન 4, ગ્રાણેન્દ્રિય સૂચકો કોને કહેવાય? ઉદાહરણ આપો, બરાબર। ગ્રાણેન્દ્રિય સૂચકની અહીંયા વ્યાખ્યા પૂછાઈ ગઈ છે, અને તમારે અહીંયા લખવું પડશે એના ઉદાહરણ। લવિંગનું તેલ આવે, ડુંગળી આવે, વેનીલા આવે, બરાબર। એ બધું અહીંયા લખી દેવાનું, તો તમને પૂરા માર્ક્સ 2 મળશે। ચલો પછી છે પ્રકરણ 3, ધાતુઓ અને અધાતુઓ। તો એમાં 2 ગુણની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે? આવા પૂછાઈ શકે। 1, કારણ આપો। પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે। કેમ વપરાય છે? તો તમને ખ્યાલ જ છે કે એનું ક્ષારણ ઝડપથી થતું નથી, એટલા માટે। ચલો 2 તત્વો X અને Y ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે। X બરાબર 2, 2, 8, 1, Y બરાબર 2, 8, 7। તો નંબર 1, 2 અને 3, અહીંયા 3 પ્રશ્નો પૂછી લીધા છે। આમ તો 2 પ્રશ્નો પૂછવા જોઈએ, પણ આ પૂછાઈ શકે છે કે ધાતુ તત્વને ઓળખીને તેનું નામ આપો, અધાતુ તત્વને ઓળખીને તેનું નામ જણાવો, અને X અને Y દ્વારા થતું કયું આયનીય સંયોજન બનાવે છે તે જણાવો। 2025માં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર। આ સી વિભાગની અંદર પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે તૈયાર કરી દેજો, બરાબર। તો અહીંયા 2, 8 એટલે 8 ને 1, 10 એટલે અહીંયા આવશે એ તત્વ સોડિયમ, અને આ 2, 8, 7, 10 એટલે 17 એટલે ક્લોરીન, એટલે આ તત્વ છે Cl અને આ તત્વ છે સોડિયમ, બરાબર। એના આધારે તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો। પ્રશ્ન 3, મિશ્ર ધાતુ કોને કહેવાય અને સંરસ એટલે શું? બરાબર। આવો પ્રશ્ન બુકના કોઈ ખૂણામાંથી ઉઠાઈને પૂછી લે। મિશ્ર ધાતુ તમને બધાને ખ્યાલ જ હશે, સંરસ કોને કહેવાય એ તમને કદાચ ખ્યાલ નહીં હોય તો એ પણ તમે જોઈ લેજો, બુકમાં આપેલું જ છે, બરાબર। જેની અંદર આપણે મર્ક્યુરી ઉમેરીએ છીએ, બરાબર, પારો। ચલો એના પછી છે ધાતુ અને અધાતુમાંથી પ્રશ્ન 4, આયનીય સંયોજનોના કોઈ પણ 2 સામાન્ય ગુણધર્મો લખો। તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે। આયનીય સંયોજનોના ગુણધર્મો લખવાના છે। પ્રશ્ન 5, ધાતુઓના
4 ભૌતિક ગુણધર્મો જણાવો. તો આ બીજા પ્રકરણમાં પણ પૂછાઈ શકે છે, બરાબર, જેમાં ધાતુઓ આવે છે, બરાબર. એટલે ધાતુઓના આ જે પ્રશ્ન છે ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો એ તમે ભણેલા જ છો. આપણે ડી વિભાગની અંદર પણ ચર્ચા કરી હતી અને સી વિભાગની અંદર પણ ચર્ચા કરી હતી. એ આ પ્રશ્ન બી વિભાગમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. ધાતુઓના ગુણધર્મો બીમાં પણ પૂછાઈ શકે, સીમાં પણ પૂછાઈ શકે, ડીમાં પણ પૂછાઈ શકે, બરાબર. તમારે લખવાના મુદ્દા કેટલા? તો જેટલા જે સેક્શનમાં પૂછાયો હોય પ્રશ્ન એના આધારે. જો બી વિભાગમાં પૂછાય તો 4 મુદ્દા ફરજિયાત લખવાના, સી વિભાગમાં પૂછાય તો તમારે 6 મુદ્દા ફરજિયાત લખવા પડે. ચલો હવે પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓની વાત કરીએ. તો આમાંથી ઘણા બધા પ્રશ્નો છે જે આઈએમપી તરીકે પૂછાઈ શકે છે. તો પહેલું છે અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. આઈએમપી, બરાબર, બી વિભાગ માટે અને સી વિભાગ માટે પણ. ચલો પ્રશ્ન 2 માનવ શ્વસન તંત્રના અંગોના નામ જણાવો. તો ખાલી શ્વસન તંત્રના અંગોના નામ પૂછાઈ જાય એવું પણ થઈ શકે. પ્રશ્ન 3 તફાવતના 2 મુદ્દા આપો. ધમની શીરા. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ 24માં પૂછાઈ ગયેલો છે, 23માં પૂછાઈ ગયેલો છે, બરાબર. અને હવે નેક્સ્ટ 2026માં પણ પૂછાઈ શકે છે. એવરગ્રીન ધમની અને શીરા. અમે અભ્યાસ કરતા હતા ત્યારે પણ ધમની શીરા હતી, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે બધાને આવડવું જોઈએ. પછી બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, બરાબર. એ સી વિભાગમાં પણ પૂછાઈ શકે, ડીમાં પણ પૂછાઈ શકે, બરાબર. અને એમાં તમારે આકૃતિ ફરજિયાત દોરવી પડશે, બધા ભાગોના નામ લખવા પડશે અને એના કામ લખવા પડશે. ટૂંક નોંધ લખો વનસ્પતિમાં ઉત્સર્જન, બરાબર. આ વધારે એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ એક વખત 2023માં પૂછાયેલો છે. ચલો પ્રશ્ન છે પ્રકાશનું સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 ગુણની અંદર. આ પ્રશ્ન મોટા ભાગે વિભાગ બીમાં જ પૂછાશે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. ચલો પછી બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત. આ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે, બરાબર. ઓક્સિજનની હાજરીમાં થતું, ગેરહાજરીમાં થતું. 2020માં જ પૂછાયો છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે પૂછવાની શક્યતા છે. અને એક આ નવો પ્રશ્ન એડ થઈ રહ્યું છે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. હવે પેપર સેટર શું કરે છે કે જૂના જે પ્રશ્નો છે એ તો પૂછી જ લે છે, પણ દર વખતે કોઈ એકાદો નવો પ્રશ્ન આવી શકે. તો એમાં આ નવો પ્રશ્ન મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ બી વિભાગની અંદર પૂછાઈ શકે છે. તો તમે તૈયાર કરી દેજો. ચલો પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન. તો એમાં કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો પ્રશ્ન 1 જ્યારે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? તો જે દોડો ને ભાગો વાળો વિડીયો આપણે તમે જોઈ લેજો, બરાબર. એડ્રીનાલિન ઉત્પન્ન થાય એટલે કાં તો બચવાનું હોય કાં તો ભાગવાનું હોય, એ છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ. સીમાં પણ પૂછાઈ શકે, બરાબર. સી અથવા ડી ની અંદર પણ આકૃતિ સાથે બીજા વિસ્તરણ પણ સવિસ્તાર સમજાવવાનું પણ પૂછાઈ શકે. પ્રકાશાનુવર્તન અને ભૂ આવર્તનની ટૂંકમાં સમજૂતી આપો. આ પણ પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ છે. પછી સમજાવો ફોટોનેસ્ટી અને થિગ્મોનેસ્ટી. તમારી બુકની અંદર ફોટોટ્રોપિઝમ અને થિગ્મોટ્રોપિઝમ આપેલું હશે, બરાબર. થિગ્મોટ્રોપિઝમ અથવા થિગ્મોનેસ્ટી એટલે લજામણીના છોડને જે આપણે અડીએ છીએ એના વિશે સમજાવવાનું છે. અને ફોટોનેસ્ટી એટલે પ્રકાશાનુવર્તન છે, એ સમજાવવાનું છે કે વનસ્પતિ પ્રકાશ સામે કેવી રીતે પ્રતિચાર આપે છે અને વનસ્પતિને આપણે અડીએ છીએ, ટચ કરીએ છીએ તો કયો પ્રતિચાર આપે છે, થિગ્મોનેસ્ટી કહેવાશે. એટલે આ શબ્દો તમારા માટે નવા હોય પણ જૂના અભ્યાસક્રમમાં હતા, બરાબર. એટલા માટે એ પણ પૂછાઈ શકે છે. ચલો પ્રકરણ 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો એમાં 2 ગુણની અંદર કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો એક આ ઇમ્પોર્ટન્ટ છે, પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પ્રકાશના પરાવર્તનના નિયમો પૂછાઈ શકે છે. આ રીતે વક્રીભવનના પણ નિયમો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. પછી અંતર્ગોળ અરીસાના ઉપયોગો છે. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે? તમારો જવાબ કારણ સહિત આપો. તો આ રીતનો સમજ ચકાસતો પ્રશ્ન પૂછાઈ શકે છે. સ્નેલનો નિયમ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ તૈયાર કરી દેજો. ચલો એના સિવાય લેન્સનો પાવર એટલે શું તેનો એકમ જણાવો. તો લેન્સનો પાવર એટલે વાત કરી હતી અને એનો એકમ જે ડાયોપ્ટર છે તે ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે, એટલે આ તૈયાર કરી દેજો. નેક્સ્ટ જુઓ હવે પ્રકરણ 10 માનવાંક અને રંગબેરંગી દુનિયા. તો એમાં પ્રશ્ન 1 અવકાશયાત્રીને આકાશ ભૂરા રંગનું કેમ દેખાય છે? 2025માં પૂછાયેલો છે, બરાબર. કારણ કે ભૂરા રંગનું વિખેરણ વધારે થાય છે, બરાબર. એ તમારે સમજાવવાનું 2 માર્ક્સની અંદર. વ્યાખ્યા આપો. આંખની સમાવેક્ષણ ક્ષમતા ઇમ્પોર્ટન્ટ છે અને સિલિયરી સ્નાયુઓનું કામ શું છે, બરાબર. આ પણ પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં. પછી એના સિવાય છે ટિન્ડલ અસર, બરાબર. ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો અને તફાવત આપો લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ.
આ પ્રશ્ન જે લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ છે એ લગભગ બી વિભાગમાં નહીં પૂછાય, પણ 100% બોર્ડની પરીક્ષામાં પૂછાશે, પણ સી અથવા ડી વિભાગની અંદર બરાબર મોટો પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો છેલ્લે લાસ્ટ ચેપ્ટર પ્રકરણ 13 આપણું પર્યાવરણ. તો એમાં બી વિભાગની અંદર આ રીતે કચરાના નિકાલ માટે તમે શું કરશો, તમારું શું યોગદાન આપશો? 2 વખત પૂછાયેલો પ્રશ્ન છે, 2020માં અને 25ની અંદર પૂછાયેલો છે. તો તમે તૈયાર કરી દેજો. નેક્સ્ટ, નીચે આપેલા નિવસનતંત્રનું કુદરતી નિવસનતંત્ર અને કૃત્રિમ નિવસનતંત્રમાં વર્ગીકરણ કરો. એમાં જંગલ અને બગીચો છે એ જંગલ છે કુદરતી છે, બગીચો માનવ સર્જિત એટલે કૃત્રિમ, માછલીઘર એ કૃત્રિમ અને સમુદ્ર છે એ કુદરતી નિવસનતંત્ર થશે. તો આ રીતે આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેજો. ચલો નેક્સ્ટ, તફાવત આપો. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો 2024માં પૂછાયેલો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે એટલે એ પણ તૈયાર કરી દેજો. અને એક આ આઈએમપી પ્રશ્ન છે, જૈવિક વિશાલન સી અથવા ડી વિભાગમાં પણ પૂછાઈ શકે. 2 ગુણની અંદર તો તમારે થોડાક જ મુદ્દા લખવાના રહેશે, પણ સી અને ડી વિભાગમાં પણ એની શક્યતા છે, એમાં વધારે મુદ્દા લખવા પડશે. ચલો પછી વિઘટકો એટલે શું, નિવસનતંત્રમાં વિઘટકોની ભૂમિકા જણાવો. 2 ગુણની અંદર પૂછવા માટેનો સરસ પ્રશ્ન છે આ. પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયા પરિવર્તન લાવી શકો છો? આ પ્રશ્ન તમારે તમારી રીતે સમજીને કે આપણે પર્યાવરણને બચાવવું હોય, પર્યાવરણના મિત્ર બનવું હોય તો આપણે શું કરવું જોઈએ, તમે શું કરી શકો છો, બરાબર, તમારી ટેવોમાં કેવા ફેરફાર લાવી શકો છો એ તમારે સમજીને લખવાનું છે. આવો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે, બરાબર. જેમ કે કચરાનું પ્રબંધન કેવી રીતે કરવું, એના માટે તમે શું પગલાં લો, પછી પર્યાવરણ મિત્ર બનવા માટે શું કરી શકો. તો આવા પ્રશ્નો દર વખતે હોય છે. ચલો, ઓઝોન એટલે શું, કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે તે સમજાવો. તો ઓઝોનનું વિઘટન છે એ આખું તૈયાર કરી દેજો. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર. ઓઝોનના વિઘટનની તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો. ચલો, તો અહીંયા આપણે બી વિભાગના બધા પ્રશ્નો જોઈ લીધા છે, બરાબર. યાદ રાખજો કે પ્રથમ પરીક્ષાની બોર્ડમાંથી કોઈ બ્લુપ્રિન્ટ આવતી નથી, એટલે તમારા પેપર સેટ છે એ પ્રમાણે સી વિભાગમાં પૂછાઈ શકતો પ્રશ્ન બી વિભાગમાં પૂછી શકે છે, અને બી છે બી વિભાગનો પ્રશ્ન સી વિભાગમાં પૂછી શકે છે, અને સીનો ડીમાં પૂછી શકે. એ લોકો પેપર ચેન્જ કરી શકે છે, પેપર સ્ટાઇલ ચેન્જ કરી શકે છે, કારણ કે એની કોઈ બ્લુપ્રિન્ટ નથી. એટલે આપણે જેવા પ્રશ્નો બી, સી અને ડી વિભાગમાં પૂછાઈ શકે છે એવા તમને શક્યતાઓ બધી પૂરેપૂરી બતાવી દીધી છે. 100% આ જે આઈએમપી પ્રશ્નો આપ્યા છે એમાંથી તમારી પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે જ, એટલે તમે બધા તૈયાર કરી દેજો. બધાને પ્રથમ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, અને બધાને મારા તરફથી એડવાન્સમાં દિવાળીની શુભેચ્છાઓ. આવજો.